નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સંવૃત્ત સંકુલિત રચનાઓ જોઈ, જેની અંદર 1D, 2D અને 3D રચનાઓ આવી. 1Dની અંદર સવર્ગાંક 2 હતો. 2Dની અંદર આપણે ચોરસ અને ષટકોણીય અને ચોરસની ગોઠવણી કર્યા બાદ આપણે આવ્યા 3Dમાં. તો 3Dની અંદર આપણને 2D ચોરસમાંથી 3D અને 2D ષટકોણમાંથી 3D તરફ ગયા. 2D ચોરસમાંથી 3Dમાં એક જ ગોઠવણી મળી અને 2D ષટકોણમાંથી 3Dમાં બે વસ્તુ આવી. પ્રથમ હરોળ પર બીજું સ્તર ગોઠવવાનું, પ્રથમ સ્તર ઉપર બીજું, અને પ્રથમ સ્તર ઉપર બીજું ગોઠવતા બે વસ્તુ મળી, ટી છિદ્ર અને ઓ છિદ્ર. બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ગોઠવું, તો બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ગોઠવતી વખતે આપણી પાસે બે જગ્યા હતી, ટી છિદ્ર ઢાંકવાના અને ઓ છિદ્ર ઢાંકવાના. ટી છિદ્ર ઢાંકતા આપણને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના મળી, HCP, અને ઓ છિદ્ર ઢાંક્યું તો આપણને CCP અથવા તો FCC રચના મળી, જેની તમે 3D વિડીયોગ્રાફી પણ જોઈ. હવે આ બધાના સવર્ગાંક છે એ પરીક્ષામાં પૂછાય છે, એટલે પહેલાં હું સવર્ગાંક તમને બધાના લખાવું છું ને તમારે યાદ રાખવાના. સવર્ગાંક તમે જાણો છો, ગોળો જેટલા ગોળાના સંપર્કમાં હોય તેની સંખ્યાને સ્પર્શ કરવો જોઈએ, રાઈટ? ચાલો, એની અંદર આપણે પ્રકાર પાડી દઈએ. ઘન, એની ભાત પણ નક્કી કરી દઈએ, એટલે MCQમાં કામ આવી જાય. ભાત અને સવર્ગાંક. સવર્ગાંકમાં પેટર્ન બનાવશું. શું? 3 પેટર્નને સવર્ગાંક લખશું. પોતાની હરોળના ઉપર અને નીચે. ચાલો, તો ઘનની અંદર સૌથી પહેલું લઈએ સાદો ઘન. સાદા ઘનની અંદર ભાત શું હતી? તો કે એ પ્રકારની. સવર્ગાંક છે એનો ટોટલ થાય 6. કઈ રીતે? તો કે પોતાની સાથે 4, એક ઉપર અને એક નીચે, એટલે સવર્ગાંક આવે 6. સાદો ઘન. ચાલો, ત્યાર પછી છે BCC. BCCની અંદર પેટર્ન આવે ABAB. એની અંદર પોતાની લાઈનના કોઈ સાથે જોઈન્ટ ન હોય. સવર્ગાંક BCમાં પોતાની લાઈનમાં કોઈ નહીં, ઉપર 4, નીચે 4, એટલે સવર્ગાંક થાય 8 BCCની અંદર. ત્યાર પછી આવે FCC અથવા CCP. એમાં ભાત આવે ABC ABC. એનો સવર્ગાંક છે એ ટોટલ 12 છે. પોતાની લાઈનના 6 સાથે, ઉપર 3, નીચે 3, ટોટલ 12. આ બધું વિડીયોગ્રાફીમાં હતું જ. ઇંગ્લિશમાં બોલતા હતા પણ તમને એટલું જ તો સમજ પડવી પડે. આખું કાપીને બતાવતા હતા. ચાલો, 4 નંબર HCP. પેટર્ન આવે ABAB.
એમાં પણ સવર્ગાંક 12, 6 પોતાની લાઈનના, 3 ઉપર 3 નીચે, સવર્ગાંક 12. તો આ જે બાબત મેં અહીંયા તમને આપી છે ખૂબ જ અગત્યની છે. MCQની દ્રષ્ટિએ પણ આમાંથી MCQ પૂછાય. તમને એમ પૂછાય કે કોઈ એક તત્વ FCC બંધારણ ધરાવે છે તો તે પોતાની હરોળના કેટલા પરમાણુ સાથે જોઈન્ટ હશે, અથવા એનો પોતાની હરોળનો સવર્ગાંક કેટલો FCC બંધારણ ધરાવે તો પોતાની હરોળનો 6, ઉપર 3, નીચે 3. પોતાની હરોળના પૂછે, ઉપર પૂછે, નીચે પૂછે, કોઈ પણ પૂછે આપણને આવડવા જોઈએ. ક્લિયર થઈ વાત? ચાલો, આ હતું સવર્ગાંક. હવે આપણે આગળ વધીએ. હવે આ બધાના ઉદાહરણો હું કરાવી દઉં છું. એક્ઝામ્પલ. આ દુનિયામાં કયું તત્વ કઈ રચના ધરાવશે ને એના MCQ પૂછાય, એને યાદ રાખવાની ટ્રીક આપું છું. રાઈટ? એને બરોબર મેનેજ કરજો. કોઈને કહેવાનું નહીં, આપણને આવડવું જોઈએ. તો એમાં સૌથી પહેલાં જોઈએ આપણે BCC. JEE નીટ લેવલે MCQ પૂછાય કે ગુજરાત બોર્ડમાં આપણને ખબર પડી જવી જોઈએ કે કેટલા તત્વો BCC રચના ધરાવે. તો BCCમાં યાદ રાખવાનું લીના કે રૂબી સીસી ટંગના. લી ના કે રૂબી સીસી ટંગસ્ટન એટલે ટંગ ના NB ના એટલે NB નિયોબિયમ તરીકે ઓળખાય. તો સૂત્ર શું બન્યું? લી ના કે રૂબી સીસી ટંગસ્ટન, W એટલે ટંગસ્ટન એટલે એનો મેં ટંગ લખ્યો, અને નોબેલિયમનો NB ના. રેડી? સોરી, નોબેલિયમ ને નિયોબિયમ NB. ઓકે? તો લીના કે રૂબી સીસી ટંગના. હજી આમાં એક બીજું સૂત્ર અડધું બાકી છે. આ બાટા કર વીમો. આ એટલે Fe, બા એટલે BA, ટા એટલે TA, બાટા, કર એટલે ક્રોમિયમ, વી એટલે વી અને મો એટલે મો. આ બાટા કર વીમો એટલે આ બા ટા કર વી મો. મોલિડેનમ, ક્રોમિયમ, ટેન્ટાલુમ, બેરિયમ, આયન. થઈ ગયું? ચાલો, એટલા તત્વો પૂછાય તો BCC. લીના કે રૂબી સીસી ટંગના અને આ બાટા કર વીમો. એટલા તત્વો કઈ રચના ધરાવે? BCC. ઓકે? ચાલો, હવે FCC. FCCમાં યાદ રાખવાનું સર ઈ અલ્લાની. સર ઈ અલ્લાહની કુમારી સોનુ. કુમારી સોનુ PTC. PTC કર્યું એણે. સર ઈ અલ્લાહની કુમારી સોનુ PTC. ચાલો, સર એટલે ટ્રોન્શિયમ SR, ઈ એટલે ઇરિડિયમ IR, અલ્લાહ એટલે એલ્યુમિનિયમ, ની એટલે Ni, અલ્લાહની. સર ઈ અલ્લાહની. કુ એટલે કોપર, કુ CU કુ. સોનું એટલે સોનું, PT એટલે PT અને સી એટલે સિલ્વર AG. સર ઈ અલ્લાહની કુમારી સોનુ PTC. રાઈટ? આમાં બીજું સૂત્ર. કાકો રહે પેડમેન. કા કો રહો પેડમેન. રેડી? ચાલો, કા એટલે CA, કો
કોબાલ્ટ, રહોડિયમ રોડિયમ RH, પેલેડિયમ PD પેડ, મેન મેંગેનીઝ Mn, કાકો રહે પેડમેન. ચાલો FCCનું કામ પૂરું. હવે આવે HCP. HCPમાં યાદ રાખવાનું વાયલા જાનું માગે, વાયલા જાનું માંગે, જાનું માંગે જ ભાઈ, જાનું માંગે બે હાફ CD રે, જાનું માંગે બે હાફ CD રે. ચાલો વાયલા, વાય એટલે ઇટ્રિયમ વાય, લા લેન્થેનમ, જાનું એટલે ZN, માંગે એટલે Mg, બે એટલે બેરેલિયમ, હાફ એટલે હાફનિયમ, CD કેડમિયમ અને રેનિયમ, રાઈટ RE. તો વાયલા જાનું માંગે બે હાફ CD રે. આમાંથી કોઈ પણ ધાતુ આવે તો HCP. હવે HCPમાં હજી એક સૂત્ર બાકી લખું, અહીંયા લખી દઉં છું HCPનું. બધામાં બે સૂત્ર છે. રૂટી TC જરાસી, રૂટી TC, રૂટી TC જરાસી. ચાલો રૂટીનો મતલબ RU, રૂ, રેડી, RU રૂથેનિયમ કહેવાય એને. ટિટાનિયમ TI, રૂટી. TC ટેકનિશિયમ TC, જરા ઝિર્કોનિયમ અને C સ્કેન્ડિયમ SC. રૂટી TC જરાસી એ આનું જ ઉદાહરણ છે. ક્લિયર? તો આમાંથી કોઈ પણ ધાતુ તમને પૂછાય કે ભાઈ કયું સ્ટ્રક્ચર ધરાવે છે, નિકલ પૂછાય તો તરત FCC જવાબ આવવો પડે, એમઓ પૂછાય તો તરત BCC જવાબ આવવો પડે, સ્કેન્ડિયમ પૂછાય તો SCP જવાબ આવવો પડે. ક્લિયર? આ બધું ચોપડીમાં નથી, JEE નીટ લેવલે પૂછાય, તમને આવડવું જોઈએ. ચાલો હવે બે બાબતો શું યાદ રાખવાની, તો કે આની અંદર જે આ Mn છે, મેન ઇન બ્લેક, Mn, એની પાસે સિમ્પલ ક્લોઝ પેક રચના છે SCP સાદી. આ દુનિયામાં એક જ એવું તત્વ છે કે જે સિમ્પલ ક્લોઝ પેક રચના ધરાવે. SCP, સિમ્પલ ક્લોઝ પેક રચના. બરોબર મગજમાં યાદ રાખજો Mn. અને બીજું એક તમારે મગજમાં યાદ રાખવાનું છે કે આ દુનિયામાં Hg એક એવું છે, Hg, કે જેની પાસે કોઈ સ્ટ્રક્ચર નથી, બંધારણ નથી. રાઈટ? કઈ બે બાબત યાદ રાખજો? Mn પાસે સિમ્પલ સાદું બંધારણ છે અને Hg જે છે એની પાસે દુનિયાનું કોઈ બંધારણ નથી. હજી એનું બંધારણ ખબર પડી નથી પારાનું. બાકી આ બધાના બંધારણ આ પ્રકારના છે, એ તમારે યાદ રાખવાના છે, કોઈને કહેવાના નથી, કારણ કે આનો 200% MCQ JEE નીટ લેવલે, ગુજરાત બોર્ડ લેવલે આવે ને આવે. તો લીના કે રૂબીસીસી ટંગના, આ બાટાકર વીમો BCC, સર ઈ અલ્લાની કુમારી સોનું PTC, કાકો રહે પેડમેન FCC. Mn સાદું, નોટ FCC, રાઈટ? પણ સૂત્ર જોઈન્ટ થાય ને એટલે મેં લીધું. વાયલા જાનું માંગે બે હાફ CD રે, રૂટી TC જરાસી, HCP. ક્લિયર? આગળ વધીએ.
હવે અવકાશમાં આપણે જે છિદ્રો બનાવ્યા છે એ છિદ્રોના સ્થાન જોઈએ અને છિદ્રોની સરખામણી કરી લઈએ. કયું છિદ્ર મોટું, કયું નાનું, શું મેન છે બધું જોઈએ અને છિદ્રોના સ્થાન જોઈ લઈએ. ચાલો તો છિદ્રોની જે સાઇઝ છે એની બાબતમાં જોવા જઈએ તો વોઇડ સાઇઝ આ પણ બુકમાં નથી. JEE નીટ લેવલે પૂછાય, આપણને આવડવું જોઈએ. તો સૌથી મોટું છિદ્ર છે એ ચોરસ છિદ્ર છે. એમાં 4 ગોળા વચ્ચે છિદ્ર રચાય. આ મેં તમને બતાવેલું છે. આના સેન્ટરને જોડો એટલે ચોરસ બને. એટલે સૌથી મોટું છિદ્ર કયું? તો કે સ્ક્વેરલ વોઇડ અથવા તો ચોરસ છિદ્ર સૌથી મોટું. ચાલો તેના પછી બીજા નંબરે આવે એનાથી નાનું ઓક્ટાહાઇડ્રલ ઓ છિદ્ર. એમાં 6 ગોળા જોઈએ આ રીતે. હવે જે ગોળા મૂકીએ એને આપણે અડધા અડધા મૂકવાના એટલે એ આપણને નીચે છે એવું લાગે, અહેસાસ થાય. લાલ પેનથી મૂકું છું, અહેસાસ થવો જરૂરી છે, રાઈટ. ચાલો આ કયું છિદ્ર? તો કે OHV. ત્યાર પછી આવે THV. THVમાં 3 ગોળા, 1 ગોળો ઉપર. THV કદની બાબત. અને છેલ્લા નંબરે આવે ત્રિકોણીય છિદ્ર. 3 ગોળા દ્વારા નિર્માણ પામે ત્રિકોણીય છિદ્ર. ઓકે. તો આ જે બાબતો છે એ ખાસ તમારે જોવાની કે સૌથી મોટું છિદ્ર કદની દ્રષ્ટિએ કયું? તો ચોરસ, રાઈટ. ત્યાર પછી એના પછી કોનો નંબર? ઓક્ટાહાઇડ્રલ, પછી ટેટ્રાહાઇડ્રલ અને છેલ્લે ત્રિકોણીય છિદ્ર. કોની બાબતમાં? કદની બાબતમાં. હવે મારે તમને છિદ્રોના સ્થાન બતાવવાના છે કે છિદ્રો હકીકતમાં આવ્યા હોય ક્યાં, જેને કહેવાય છિદ્રોનું અવકાશમાં સ્થાન. આપણા ટોપિકનું નામ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન, T અને O વોઇડના સ્થાન. ચાલો તો T વોઇડ અને O વોઇડના સ્થાનની બાબતમાં નક્કી કરતાં પહેલાં આપણે એની સંખ્યા ફિક્સ કરી લઈએ. જો પરમાણુની સંખ્યા બરાબર x હોય તો O છિદ્ર જે છે OHV એની સંખ્યા પણ x થાય, પણ THV છે એ 2x થાય. એટલે THV છે એ OHV કરતાં ડબલ હોય. તો એ આપણે ડબલ સ્થાનમાં ડબલ ગોતવાના. કઈ રીતે? એની આકૃતિઓ છે એ પછી બતાવું, પણ પહેલાં હું તમને સમજાવી દઉં. આપણો જે યુનિટ સેલ છે આ યુનિટ સેલ 8 રૂમો ધરાવે છે. એમાંનો આ એક લીધો છે. એમાં હું વિકર્ણ દોરવા જાઉં સામસામેના ખૂણે, તો આ ખૂણો જે છે એ આ ખૂણા સાથે વિકર્ણ આપે. તમે જે રૂમમાં બેઠા છો એના ખૂણા જોઈ લો. નીચેના 4 ખૂણા અને ઉપરના 4 ખૂણામાંથી એક એક લાઈન કાઢો. નીચેના 4 ખૂણામાં સામસામેના ખૂણા લેવાનો, એક નીચેનો તો એક ઉપરનો, સામેનો આવવો જોઈએ. મેં જેમ આકૃતિમાં લીધો છે એમ. તો ટોટલ 8 લાઈનો નીકળશે, 4 લાઈનો નીકળશે. ચેક કરો, દરેક ખૂણામાંથી એક એક લાઈન નીકળે. નીચેના દરેક ખૂણામાંથી એક લાઈન નીકળી સામેના ખૂણે જાય. જેમ કે આ ખૂણાની લાઈન આને ગઈ તો આ ખૂણાની લાઈન આને મળે, 2 થઈ. આ ખૂણાની લાઈન છે આને મળે,
3 થઈ અને આ ખૂણાની લાઈન છે એ આને મળે. થઈ ગઈ 4. તો 4 લાઈન જ નીકળશે, ચેક કરી લો. રાઈટ, આ 4 જે લાઈન નીકળીને એને કહેવાય અંતઃવિકર્ણ. અંતઃવિકર્ણ, રાઈટ. અને અંતઃવિકર્ણની લંબાઈ હંમેશા √3a જ હોય. આનું નામ a, આ બાજુને a કહેવાય અને એનો જવાબ આ બધી હરખી જ બાજુ આવે, આ પણ a, આ પણ a, રાઈટ. તો એ કેવી રીતના એવો એ શોધવા માટેની રીત આપણે ભણવાના જ છીએ. પણ અંતઃવિકર્ણ છે એની લંબાઈ √3a આવે. આમાં તમે પાયથાગોરસના પ્રમેયથી એક ખ્યાલ પાડી શકો, થઈ જાય. હવે અમે 8 વિકર્ણ બતાવ્યા તમને. હવે આકૃતિનું મારે કામ નથી એટલે ભૂસી કાઢું. ચાલો ફરીથી આકૃતિ દોરીએ અને એક જ વિકર્ણ બતાવું. આ વિકર્ણ હું બતાવું છું. આ ગોળો અને આ ગોળો એકબીજા સાથે અહીંયા જોઈન્ટ થાય. આ જે વિકર્ણ છે એને હું અહીંયા લઈ લઉં છું આડો કરીને. તો આ વિકર્ણની અંદર બે જે પોઈન્ટ છે એ ખૂણાના છે, ચેક કરો. રાઈટ, આ એનું સેન્ટર, તો આ પણ એનું સેન્ટર. તો સેન્ટરમાં છે ને OHV આવે, OHV સેન્ટરમાં. અને સેન્ટર અને ખૂણાની વચ્ચેનો જે ભાગ છે ત્યાં THV હોય. અહીંયા THV આવે. એક THV આ બાજુ અને એક THV આ બાજુ, રાઈટ. હવે OHV એક વચ્ચે, બાકીના OHV સર ક્યાં? તો બાકીના OHV ધારીની વચ્ચે, આ જે ધારી દેખાય એની વચ્ચે બાકીના OHV. ગોળ કર્યા એટલે આપણે ગોળ કરીએ. તો આપણે આ પાછું પાલન થવું પડશે ને, હમણાં જોઈ લઈએ થાય છે કે નહીં. આ ધારીની વચ્ચે હું OHV બતાવું છું. ક્લિયર? OHVની એક OHV ક્યાં? સેન્ટરમાં. ચાલો OHV સાહેબ બહુ દેખાય છે, OHV તો ઓછા હોવા જોઈએ, તો ઓછા જ છે. એક આ જે છે એ કોઈની યાર પાર્ટનરમાં નથી. બાકી ધારી તમને ખબર છે. ધારી કેટલા જણા સાથે પાર્ટનરમાં છે? તો કે ધારી છે એ 4 સાથે પાર્ટનરમાં છે. ધારીની સંખ્યા કેટલી? તો કે 12. ચાલો OHV એક ક્યાં? તો કે કેન્દ્રમાં. બાકીના ક્યાં? તો કે ધારી ઉપર. કેટલા રે પાર્ટનરમાં? 4. ચાલો આનો જવાબ કેટલો આવે? તો કે 3. 3 ને 1 તો કે 4. તો OHVની સંખ્યા કેટલી? 4. જો OHV 4 હોય તો THV 8 થવા પડે. OHVની સંખ્યા 4 થઈ ને, તો THV કેટલા થવા પડે? 8 થવા પડે. ચાલો વિકર્ણની સંખ્યા બોલો. લીટા તાણ્યા હતા ને તમે, તો કે વિકર્ણની સંખ્યા 4, રાઈટ. વિકર્ણની સંખ્યા 4. દરેક વિકર્ણ ઉપર કેટલા? તો કે 2. માટે THV બરાબર 4 ગુણ્યા 2 થઈ ગયા 8. આનાથી ડબલ થયા, થઈ ગયું સૂત્રનું પાલન, નિયમનું પાલન. તો ખ્યાલ આવ્યો. THV ક્યાં છે? તો કે THV છે અંતઃવિકર્ણ પર. OHV ક્યાં છે? તો કે સેન્ટરમાં અને ધારીની મધ્યમાં. ધારી કેટલા સાથે પાર્ટનરમાં? તો કે 4 સાથે. એટલે 3 થયા ત્યાં, 3 ને 1 4 થયા. 4 OHV હોય તો 8 શું હોવા જોઈએ? THV. થઈ ગયું સાબિત. હવે જે હું તમારી સમક્ષ સ્ક્રીન ઉપર આકૃતિ મૂકું છું એ જુઓ. એ આકૃતિમાં તમને T છિદ્ર અને
ઓ છિદ્રના સ્થાન આપવામાં આવ્યા છે. એમાં પહેલી જે આકૃતિ છે એમાં ચેક કરો તમે, તો તમને એની અંદર ટી છિદ્ર દેખાય છે, રાઈટ. એમાં મેં લખ્યું છે ઉપર ચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન. એફસીસીની અંદર પછીની આકૃતિમાં મેં બતાવ્યું છે, તો તમે જો એક વિકર્ણ મેં બતાવ્યો છે વ્હાઇટ લાઇનથી, એક વિકર્ણ. એ વિકર્ણના મધ્યમાં અષ્ટફલકીય છિદ્ર બન્યું, ચેક કરો. અને બંને બાજુ ખૂણા તરફ વચ્ચે ટી છિદ્રો બન્યા છે. વચ્ચે ઓ છિદ્ર છે અને બંને છેડે ખૂણા તરફ ટી છિદ્ર છે. હવે જે આકૃતિ છે એમાં જુઓ તો અષ્ટફલકીય છિદ્ર વચ્ચે બતાવ્યું છે એક, અને એક અષ્ટફલકીય છિદ્ર ધારીની વચ્ચે છે. બીજી આકૃતિમાં ધારીની વચ્ચે. દેખાય છે. આનો મતલબ એવો થયો કે ટી છિદ્ર જે છે તે વિકર્ણ ઉપર દરેક રૂમમાં એક એક હોય. કલ્પના કરો, આ તો આપણે એક જ રૂમ બતાવ્યો, એક રૂમમાં એક ટી છિદ્ર હોય, તો 8 રૂમમાં 8 ટી છિદ્ર થઈ ગયા. સમજાય? આ એક રૂમ, બીજો રૂમ, ત્રીજો, ચોથો, ઉપર માળ. તો આ બિંદુએ શું હશે? ઓ છિદ્ર હશે. આ બિંદુએ ઓ છિદ્ર હોય તો આ રૂમમાં એક ટી છિદ્ર અને એની ઉપરની રૂમમાં પણ ટી છિદ્ર. ત્યારે આખો વિકર્ણ કલ્પના કરવાની, આખા વિકર્ણની. 8એ 8 રૂમ દોરો, ત્યારની વાત હું કરી રહ્યો છું. 8 રૂમ તમારી પાસે હોય અને વિકર્ણ દોરવા જાવ, તો નીચેનો રૂમ આવે અને બીજા માળનો ખૂણાનો રૂમ આવે, એમાંથી વિકર્ણ પસાર થાય. એનો મતલબ કે હું જે કલ્પના કરવાનું કહું છું એને દોરવા આપણે પ્રયત્ન કરીએ. આમાં 8 રૂમ આપણી પાસે હોય. તો શું થાય? તો કે આ રૂમ અને આ રૂમ, 2 રૂમ આવે સામસામે. આનો પોઈન્ટ હું અહીંયાથી લઉં તો નીચેનો જે રૂમ છે પાછળનો, ત્યાં એ પોઈન્ટ જશે અહીંયા. આ રૂમ જે છે આ પહેલો, આ ચોરસ, અને નીચે જે આના જે ઊભા ફાડા કરવાના છે, રાઈટ. અને આ ટુકડો, આ ટુકડો, આ જે ટુકડો છે એટલો, આ નહીં, હા, આ ટુકડો અને એની નીચેનો ટુકડો. એટલે એ ટુકડો દોરવા જાય ને તો આવું થાય. એક રૂમ આ, રાઈટ. હવે એની નીચે રૂમ આ રીતે.
એક વિકર્ણ હું બતાવું છું, એક જ વિકર્ણની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો આ જે લાઈન છે ને અથવા આ લાઈન જે છે એ વચ્ચેના માળની છે, આ લાઈન નીચેના માળની, આ સૌથી ઉપરના માળની, રાઈટ. તો અહીંયાથી જે પોઈન્ટ નીકળવાનો છે એ અહીંયા ટચ થવાનો છે. અહીંયાથી જે પોઈન્ટ નીકળશે આ આખો વિકર્ણ અહીંયા વચ્ચેથી પસાર થઈને અહીંયા ટચ થાય. બીજી બધી રૂમો છે આપણે એ છોડી દો. હવે હું તમને એવું કહેવા માંગુ, બોલો અહીંયા શું હોય? તો અહીંયા તમે કહેશો કે અહીંયા OHV હોય. અહીંયા શું હોય? તો કે ત્યાં હોય THV. અહીંયા સાહેબ શું હોય? તો કે ત્યાં પણ હોય THV. મેં તમને પહેલી જે કલ્પના બતાવી ને એક રૂમની બતાવી હતી ત્યારે વચ્ચે તમને OHV બતાવ્યો હતો ને, પણ એ વચ્ચેનો પોઈન્ટ આખે 8/8ની કલ્પના કરો ત્યારે આ થઈ જાય. સમજાણું? ત્યારે વચ્ચે જ્યારે મેં પોઈન્ટ બતાવ્યો હતો OHVનો ત્યારે અહીંયા THV બતાવ્યું હતું ને અહીંયા THV, એટલે ત્યાં 2 રૂમ હતા અંદર જ કલ્પનામાં. હવે એ 2 રૂમને મેં અલગ પાડ્યા, રાઈટ. ત્યારે તમને જે કલ્પના મળે એ ઓરિજિનલ. હવે એનો મતલબ OHV એક મધ્યમાં આવે, રાઈટ, અને બાકી હવે જોજો એક અહીંયા આવશે OHV. સાહેબ કેવી રીતના? તો કે એ ધારીનું સેન્ટર બનશે. હું જ્યારે અહીંયા નવો રૂમ દોરીશ, અહીંયા એક રૂમ દોરીશ, અહીંયા રૂમ દોરીશ, અહીંયા, ત્યારે એ ધારીનું સેન્ટર બનશે, એટલે ત્યાં આવે. પડી સમજ? હવે આ જે છિદ્રો જે મેં બતાવ્યા ને એના સ્થાન આપણે વિડીયોગ્રાફી દ્વારા જોઈ લઈએ. In CCP or FCC, the unit cell is divided into 8 small cubes. Each cube has 4 atoms which are arranged in a tetrahedron. So 1 tetrahedral void in each cube and 8 in total. But we know that there are 4 atoms per unit cell. Therefore, the number of tetrahedral voids is twice the number of atoms in CCP or FCC structure. Radius ratio of tetrahedral void, R void by R sphere, is equal to 0.225. Calculating number of octahedral voids. In CCP or FCC, the body centered is surrounded by 6 atoms which are present on face centers which generate an octahedral void. Along with one at the body center, there are 12 octahedral voids at the 12 edge centers, but only 1/4 of it belongs to one unit cell. Therefore, the number of octahedral holes is 4, 1 body center and 3 edge centers. 12 into 1/4 is equal to 3. So the number of octahedral voids is equal to number of atoms in FCC or CCP structure. Radius of octahedral void, R void by R sphere, is equal to 0.414. હવે નવા ટોપિક તરફ જઈએ, સંકુલન ક્ષમતા. ચાલો, એને પેકિંગ ક્ષમતા કહેવાય અથવા તો પેકિંગ એફિશિયન્સી કહેવામાં આવે. પેકિંગ ક્ષમતા અથવા તો પેકિંગ એફિશિયન્સી. હવે પેકિંગ એફિશિયન્સી એટલે શું? તો કે આપણને કીધું હોય કે ભાઈ 10 જોડી કપડાં છે એ આ ઠેલામાં ભરવાના, તો આપણે ભરીએ, ભાઈઓ ભરે તો એ 5 જોડી જ ભરાય, કારણ કે આપણને એ ભરતા ફાવે નહીં.
પણ જો એ જ થેલામાં બહેનોને કીધું હોય કે ભરવાના છે તો એ 10 જોડી સમાડી દે ને બીજી 2 જગ્યા વધારે, તો એ પેકિંગ ઇફિશિયન્સી થઈ. તો તમારી પાસે સાદી રચના છે, બીસીસી છે, એફસીસી છે અને એચસીપી છે. આની પેકિંગ એફિશિયન્સી કેટલી? કેમ? તો કે આપણે પરમાણુને ગોળાક તરીકે કલ્પેલા છે. મારી પાસે એક ડબ્બો હોય, કંપાસની પેટી છે ને, એમાં હું લખોટી ભરું તો 10 ભરાતી હોય તો 10 જ ભરાશે, 11મી નહીં ભરાય તો બંધ નહીં થાય ડબ્બો, રાઈટ. પણ લખોટી જ્યારે એકબીજા સાથે ગોઠવાય છે ત્યારે તમે જુઓ 2 લખોટી વચ્ચે ખાલી સ્થાન રહી જાય છે. આથી કોઈ પણ પેકિંગ થાય તેની એફિશિયન્સી 100% ન હોય. ક્યારે? ગોળા હોય ત્યારે. ચોરસ હોય તો વાત અલગ છે, ચોરસમાં 100% થાય, પણ ગોળા હોય તો પેકિંગ ક્ષમતા 100% ન થાય. તો કોઈ પણની પેકિંગ ક્ષમતા શોધવી હોય તો શું કરવું પડે? તો કે તમારે જે એમાં ભરવાના છે એ પાત્રનું કદ લેવું પડે, જે પાત્રમાં ભરવાના છે એનું કદ, અને જેટલા ગોળા છે એ ગોળાનું કદ, એ બેનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરો એટલે તમને પેકિંગ ક્ષમતા મળે. સાહેબ ગોળાનું કદ એટલે શું? તો કે 4/3 πr³. n તો કે પરમાણુ, આ કદ તો કે એનો ઘન. તમારી પાસે ત્રણેય બાજુ છે એના માપ સરખા રાખો તમે, એનો ઘન. તો અહીંયા આખું સૂત્ર તૈયાર થશે. મેં રફમાં તૈયાર કર્યું, હવે આપણે વ્યવસ્થિત થિયરી દ્વારા જોઈએ. ચાલો, તો દુનિયાના કોઈ પણ કણોને તમે અવકાશમાં ગોઠવો તો એમાં થોડી ઘણી ખાલી જગ્યા રહેવાની. એ ખાલી જગ્યા જે છે એ અવકાશ કહેવાય. તો કણો વડે રોકાયેલ કુલ અવકાશ જે છે તેના કદના ટકાને પેકિંગ ક્ષમતા કહેવાય. કણો વડે રોકાયેલ કુલ જગ્યા ના કદના ટકાને પી કહેવાય. પી એટલે પેકિંગ એફિશિયન્સી. ચાલો, પેકિંગ એફિશિયન્સીનું સૂત્ર મળશે હવે આપણને. પી બરાબર, તો પી બરાબર તો કે એકમ પરમાણુનું કદ, ઉપર એક પરમાણુ લઈએ આપણે, એકમ પરમાણુનું કદ છેદમાં તમે જે પાત્રમાં ભરવાના છો એ પાત્રનું કદ, એટલે ક્યુબિક એકમ કોષનું કદ. એટલે આપણે ટૂંકમાં લખશું અહીંયા એકમ કોષનું કદ. આપણા માટે પાત્ર કોણ છે? તો કે એકમ કોષ છે. એકમ કોષનું કદ ગુણ્યા 100 એટલે જવાબ શેમાં મળે? ટકામાં. સૂત્ર સ્વરૂપે આને કન્વર્ટ કરીએ તો નંબર ઓફ પરમાણુ. ચલો, એને આપણે ગોળો ધાર્યો છે એટલે n ગુણ્યા 4/3 πr³ અને નીચે આવશે કદ v, અને v બરાબર સૂત્ર આવે એનો ઘન, એટલે નીચે સૂત્ર આવશે એનો ઘન ગુણ્યા 100%. તો આ થઈ ગયું આપણી પાસે સૂત્ર કોનું? પેકિંગ એફિશિયન્સીનું. હવે આપણે બધાની શું ગણીએ? પેકિંગ ક્ષમતા. સાદાથી શરૂ કરી એચસીપી સુધી જઈએ. ક્લિયર? ચાલો જોઈએ. સૌથી પહેલું પેકિંગ એફિશિયન્સી ગણીએ કોની? તો કે સાદા ક્યુબિક લેટિસમાં. સાદા ઘનમાં. તો કોઈ પણની એફિશિયન્સી ગણવા માટે એ અને આર વચ્ચેનો સંબંધ જોશે, કારણ કે તમારી પાસે સૂત્રમાં જુઓ 2 પદ હતા, 4/3 πr³ ને નીચે એ. એટલે એ અને આર વચ્ચે સંબંધ મળી જાય તો જ આપણો જવાબ આંકડામાં કન્વર્ટ થાય, રાઈટ. એટલે આપણે એ અને આર એમાં ખાસ કરીને એની જગ્યાએ આર જે છે એ મૂકવા આપણે પ્રયત્ન કરશું, અને આરઆરવાળા પદને ઉડાડી દેશું અને જવાબ લાવશું. ચાલો, એટલે સૌથી પહેલાં એ અને આર વચ્ચેનો આપણે સંબંધ મેળવી લઈએ. તો એ અને આર વચ્ચે કેવી રીતના સંબંધ મેળવાય?
તો સાદા ક્યુબિક લેટિસની અંદર ગોળાઓ આ રીતે ગોઠવાયેલા હોય. ચાલો, એ એટલે ધારીની લંબાઈ છે અને આર એટલે ત્રિજ્યા છે. આ ધારી થઈ ગઈ. ચાલો, આનું માપ એ હોય, આ આખાનું માપ એ, રાઈટ. તો આ જો અહીંયાથી અહીંયા સુધીનો ટુકડો આર થયો, અહીંયાથી અહીંયા સુધીનો ટુકડો બીજો આર થયો, તો સંબંધ શું બન્યો? તો કે એ બરાબર 2r થશે સંબંધ આવો. ચાલો, આનો સંબંધ મળી ગયો આપણને. હવે તો કે સાદા ઘનમાં અણુ કેટલા? તો કે સાદા ઘનમાં આ પહેલો સંબંધ. બીજી વસ્તુ, સાદા ઘનમાં અણુ કેટલા? સાદા ઘનમાં અણુની સંખ્યા 1. યાદ છે ને? 8 ખૂણા ઉપર હોય, 8 સાથે પાર્ટનરમાં એક ઉડી જાય એટલે જવાબ 1 આવે. ચાલો, હવે આપણી પાસે 2 આઈટમ મળી ગઈ એટલે આપણે કોનું સૂત્ર મૂકીએ? પીનું. પી બરાબર n ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ છેદમાં a ક્યુબ ગુણ્યા 100. ચાલો, n કેટલો આવ્યો? સાદા ઘનમાં અણુની સંખ્યા નંબર n બરાબર 1 એટલે અહીંયા એકડો 4/3 પાઈ અને આરનો ઘન છેદમાં એની જગ્યાએ શું મુકાય? 2r મુકાય એટલે 2r નો ઘન ગુણ્યા 100. ચાલો, 4 ગુણ્યા 3.14 ગુણ્યા r નો ઘન, 2 નો ઘન 8 થશે, r નો ઘન m નો m ગુણ્યા 100. આનું જ્યારે તમે સાદું રૂપ આપો છો ત્યારે જવાબ આવે π/6 ગુણ્યા 100 જો આની કિંમત ન મૂકી હોય તો. અને આનું સાદું રૂપ આપતા જવાબ આવે 52.36%. એનો મતલબ તમે લખોટીને એક જ લાઈનમાં ગોઠવો, ઉપર બીજો માળ બનાવો, ઉપર ત્રીજો બનાવો, ચોથો બનાવો, તો કંપાસની કેટલા ટકા જગ્યા રોકે? તો કે 52.36% જગ્યા રોકે. એનો મતલબ 50% જગ્યા રોકાણી, બાકીની અંદાજ, બાકીની 48.74% ખાલી રહી. સમજાય છે? 64 આવશે ને? હા, 48.64% જગ્યા ખાલી રહે જો તમે સાદી રીતે ગોઠવણી કરો તો. આને કહેવાય પેકિંગ ક્ષમતા. ક્લિયર વાત? સમજ પડી? ચાલો, તેવી જ રીતના હવે આપણે જોઈએ પેકિંગ ક્ષમતા અંતઃકેન્દ્રિત બીસીસીની અંદર. આ હતું સાદા ક્યુબિકમાં. હવે બીસીસીમાં. P in BCC. હવે બીસીસીમાં શું ખેલ થાય? તો કે એ અને આર વચ્ચેનો સંબંધ લાવો સાહેબ પહેલાં તો. ચાલો, લાવી દઈએ. યુનિટ સેલ દોરીએ એટલે હમણાં એનો ખેલ પડી જશે. બીસીસી યુનિટ સેલમાં હોય શું? તો કે એક પરમાણુ સેન્ટરમાં હોય અને બાકીના પરમાણુ ખૂણા ઉપર હોય. તો જે પરમાણુને હું સેન્ટરમાં લેવાનો છું એનો પહેલાં વિકર્ણ દોરી દઉં અહીંયા. ચાલો, એનો મતલબ એવો થયો કે અહીંયા જે પરમાણુ આવવાનો છે એ આખો ગોળ આવશે, એવો જ પરમાણુ ખૂણા ઉપર હશે અને એવો જ પરમાણુ નીચેના ખૂણા ઉપર. એક લાઈનમાં 3 પરમાણુ થશે. ક્લિયર? ચાલો, આનું માપ તો કે r, આનું માપ 2r, આનું માપ r. લખી શકાય? લખી શકાય સાહેબ. આનું માપ એ લખાય? હા.
ધારી છે એ, તો આનું માપ મળશે પાયથાગોરસથી. એને હું બી કહું. ચાલો ત્રિકોણના નામ આપીએ. આનું નામ એ આપું, આનું નામ ડી આપું અને આનું નામ એફ આપું. સાહેબ આમ કેમ નામ આપ્યા? તો આપણે એવી રીતના આપવા પડે. શું કામ? તો કે આ એ હોય તો આ બી હોય, આ સી હોય તો આ ડી હોય, તો આ ઈ હોય, તો આ એફ હોય. આની મારે જરૂર નહોતી એટલે મેં એના નામ નહોતા આપ્યા. ઈ એફ, પછી આ થાય જી અને આ એચ. ચાલો એટલી આકૃતિમાં સમજ પડી. આ જે આકૃતિ છે એને હવે હું બહાર કાઢી લઉં એટલે આમ આકૃતિ થઈ. આ એ, આ 4R અને આ બી. આનું નામ એ, ડી અને એફ થાય. ચાલો તો હું લખીશ ત્રિકોણ એડીએફમાં. ત્રિકોણ એડીએફમાં પાયથાગોરસને એવું બધું લખવા નહીં જવાનું. બીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા એનો વર્ગ. સાહેબ પાછો ક્યાંથી એનો વર્ગ લાવ્યા? તો હવે ખેલ જુઓ. અહીંયા જે છે એ બી છે, આ ખૂણો અને આ ત્રિકોણ 90નો ખૂણો અહીંયા પાયથાગોરસનો પ્રમેય. શેમાં? તો કે ત્રિકોણ ઈ એફ ડીમાં. આ માપ એ, આ માપ પણ એ. રાઈટ. ચાલો એટલે બીજો ત્રિકોણ છે એ હું અહીંયા દોરું. એમાં આ બી છે, આ પણ એ છે અને આ પણ એ છે. ચાલો તો બીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા એનો વર્ગ. બીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા એનો વર્ગ. હું ત્રિકોણને અહીંયા ચેન્જ કરી નાખું. એડીએફ ન લખું, એની જગ્યાએ હું લખું? આનું નામ શું છે? તો કે ઈ એફ ડી. ઈ એફ ડી. આ ઈ છે અહીંયા, આ એફ છે અને આ ડી છે. એટલે અહીંયા હું લખું? ત્રિકોણ ઈ એફ ડીમાં. ચાલો ત્રિકોણ ઈ એફ ડીમાં થઈ ગયો. હવે એનો વર્ગ વત્તા એનો વર્ગ. આનો ઉપયોગ પછી કરીએ. તો બીનો વર્ગ બરાબર 2a નો વર્ગ થાય તો √2a કહી શકાય બી બરાબર. ચાલો હવે ખેલ પાડવાનો ત્રિકોણ એએફડીમાં. તો ત્રિકોણ એએફડીમાં હવે આ આકૃતિ કામ આવશે. ફોર એનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા √2a નો વર્ગ થશે. 4a નો વર્ગ બરાબર, તો એ અને આર વચ્ચેનો સંબંધ મળવા તરફ જઈ રહ્યા છીએ આપણે. ચાલો 4 નો વર્ગ, 4 નો વર્ગ 16, ચોકે ચોકે 16. આર નો વર્ગ આવડે ને ગણિત? હા. એનો વર્ગ √2 નો વર્ગ 2 એનો વર્ગ એટલે ટોટલ 3a નો વર્ગ થયું. તો 3a નો વર્ગ બરાબર 16 r નો વર્ગ. ચાલો 3 આના છેદમાં જવા દો. તો એનો વર્ગ બરાબર 16/3 r નો વર્ગ. આ વર્ગ છે, આ બાજુ જાય તો વર્ગમૂળ. તો એ બરાબર વર્ગમૂળમાં 16/3 r નો વર્ગ. ચાલો 16નું વર્ગમૂળ 4, 3નું ન નીકળે એટલે √3 r ના વર્ગનું r. તો આપણી પાસે સંબંધ મળી ગયો એ બરાબર 4/√3r.
શું સંબંધ મળ્યો? એ બરાબર 4/√3r. હવે આની કિંમત આપણે પેકિંગ એફિશિયન્સીમાં મૂકી શકીએ એટલે આપણને જવાબ મળશે. જોઈએ. ચાલો, પી બરાબર, સૂત્ર તમારી પાસે અવેલેબલ છે. n ગુણ્યા 4/3 πr³ છેદમાં a નો ઘન. ચાલો, બીસીસી છે તો n 2 આવે. બીસીસી માટે n 2, 4/3 πr³, a નો ઘન એટલે આનો ઘન, 4/√3 r આખાનો ઘન, અને આનું સાદું રૂપ આપતા જાઓ તો જવાબ આવે 68%. તો બીસીસીની પેકિંગ એફિશિયન્સી વધી કોના કરતાં? સાદા કરતાં થોડીક વધી. તો બીસીસી ફાયદાવાળું, પહેલાંમાં 52% જેવું હતું, આમાં ક્યાં આવ્યા? 68%. કેવી રીતના શોધવાનું એ ખબર પડી ગઈ. ઓકે, ચાલો હવે જોઈએ એફસીસી. સંબંધ મેન છે કોની વચ્ચે? તો કે એ અને આર વચ્ચેનો. પહેલામાં એ બરાબર 2r આવ્યો, બીજામાં એ બરાબર 4/√3r. ચાલો, ત્યાર પછી થાય પીન એફસીસી ઓર સીસીપી. પેકિંગ એફિશિયન્સી ગણવાની છે એફસીસીમાં અને સીસીપીમાં. આપણી ચોપડીમાં આની સાથે એચસીપીને જોઈન્ટ કરેલું છે. રેડી? એ ખોટું છે, એવું આવે નહીં. એચસીપીની ગણતરી અલગ રીતે થાય. આ બેયના અને આનો જવાબ એક જ આવે 74%. પણ આની ગણતરી હું અહીંયા કરાવું છું એ રીતે થાય, આની અલગ આવે. જેની ચોપડીમાં આપણને આપી નથી આની હારે જોઈન્ટ કરી દીધી છે. રેડી? પણ હું તમને આની અલગથી ગણતરી શીખવાડીશ કે આ કેવી રીતના ગણાય. પણ તમારા માટે અત્યારે એફસીસી, સીસીપી ને એચસીપી સરખું માનવાનું. પીઈમાં 74%, ગણતરી અલગ આવે આની. ચાલો, હવે આની અંદર થાય છે શું? તો કે પહેલાં આનો આપણે એકમ કોષ જોઈએ એટલે ખબર પડે. ચાલો, આના યુનિટ સેલની અંદર તમે જુઓ એફસીસીમાં પરમાણુ અહીંયા હોવાનું. એનો મતલબ કે તમારો એક ગોળો છે એ અહીંયા રહેવાનો સેન્ટરમાં. તો આ ગોળો છે અહીંયા હોવાનો અને આ ગોળો છે અહીંયા હોવાનો. એનો મતલબ કે અહીંયા ગોળા જે છે ને એ વિકર્ણ ઉપર ભેગા થાય પણ ફલકના. પહેલામાં બીસીસીમાં અંતઃવિકર્ણ પર ભેગા થતા હતા, અહીંયા ફલક ઉપર ભેગા થાય છે. તો વાંધો નથી, ચાલો ભેગા ફલક ઉપર કરીએ. તો તમે ખેલ જરા જોવા જાઓ તો આર, આ 2r અને આર, આને હું એ કહું, આને પણ એ કહું. તો અહીંયા એ અને 2r વચ્ચેનો સંબંધ સીધો જ મળશે. એ અને આર વચ્ચેનો, આમાં કોઈ ખેલ કરવાની જરૂર રહેતી નથી. ત્રિકોણના નામ આપવા હોય તો આપવાના, ના આપવા હોય તો રામે રામ. પણ આપણે આપી દઈએ એવું આપણે કરવું નથી. ખોટું લાગે એવું કામ નહીં કરવાનું. તો નામ આપીએ આને એ, આ બી, આ રહ્યું આ સી, આ ડી, ઈ, એફ, જી અને એચ. ચાલો, હવે ત્રિકોણની વાત જો કરીએ તો એડીબી લઈએ, સોરી એડીસી લઈએ એટલે એમાં જવાબ મળી જશે. ત્રિકોણ એડીસીમાં 4r² બરાબર a² વત્તા a². ચાલો, a² વત્તા a² એટલે 2a². 2a² બરાબર 4² 16r².
2 છેદમાં જાય તો એનો વર્ગ બરાબર 16 છેદમાં બગડો આરનો વર્ગ. વર્ગ છે પેલી બાજુ જાય તો વર્ગમૂળ, તો એ બરાબર 16 છેદમાં 2 આરના વર્ગનું વર્ગમૂળ. ચાલો 16નું વર્ગમૂળ બોલો, તો કે 4, પણ 2નું ન નીકળે એટલે √2 આરનું થઈ ગયું. તો અહીંયા આપણી પાસે આને ઉડાડવાય તો ઉડાડો 2√2 થાય. ઉડાડો એટલે શું થશે? 2√2, કારણ કે 4 એટલે જો 4 એટલે 2 ગુણ્યા 2 અને 2 એટલે √2 ગુણ્યા √2 અને છેદમાં √2 હતો જ, એક √2 ઉડી ગયું એટલે જવાબ શું આવે? 2√2 આર. તો અહીંયા સંબંધ મળ્યો આપણને એ બરાબર 2√2 આર. હવે તો કે તમારી પાસે સૂત્ર છે જ પીઈનું, મૂકો. ચાલો પેકિંગ એફિશિયન્સીનું સૂત્ર મૂકી દઈએ. પી બરાબર, ચાલો આમાં એફસીસીમાં પરમાણુ કેટલા હોય? તો કે 4. 4 ગુણ્યા 4/3 પાઈ આર ક્યુબ છેદમાં એનો ઘન. ચાલો એ એટલે 2√2 આર નો ઘન ગુણ્યા 100%. અને આનું સાદું રૂપ આપો એટલે જવાબ આવે 74%. એનો મતલબ એવો થયો કે પહેલાં 52.34, પછી 68 અને છેલ્લે 74. એચસીપીમાં 74 જ જવાબ આવે, પણ આ રીતે ન આવે.